ગુડ મોર્નિંગ, જય માતાજી ને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ મિત્રો। અત્યારે સવારમાં બધાને પહેલાં તો અખાત્રીજની શુભકામના। મેં લઈ લીધું છે અત્યારમાં સવારમાં દિવેલ, ગાય માતાનું શુદ્ધ ઘી અને અગરબત્તીને એવું લઈ લીધું છે। તો આપણે હે ને પહેલાં સવારમાં મકાન છે તો તે હજી બનાવીને રેડી જ કર્યું છે। તો એમાં પહેલાં હે ને દિવેલ કરી કાઢીએ, દીવોને વ્યવસ્થિત કરી નાખીએ। આપણે રહેવા આવવાનું કંઈ નક્કી નથી, હજી તૈયાર નથી થયું ને વાગી ગયા છે અત્યારે સવારમાં 7:30 અને 6:30 જેવું વાગી ગયું। સવારમાં અત્યારે વાગી ગયા 6:30 જેવું થઈ ગયું અને અત્યારમાં શું કહેવાય, અત્યારમાં દીવો કરી કાઢીએ સરસ મજાનો। અત્યારમાં ઘીને દીવો કરી નાખ્યો છે અને આપણે ભૂમિનું પૂજન કરી લીધું મિત્રો, મકાનનું પૂજન કરી લીધું। આજે આપણે ગૌ માતાના ફરજાવે અને બધું બાકી છે। તો અત્યારમાં ફટાફટ ગૌ માતાને પણ ત્યાં દીવા કરી નાખીએ, પછી બાકી રહે આપણું મોટું ખેતર, તો ત્યાં પણ જશું એટલે લેતા જાઉં। અને અત્યારમાં વિપુલભાઈ કામકાજ ઉપર લીધું પશુનું, એ પણ કામ શરૂ છે, ત્યાં વિપુલભાઈ કામ કરે છે। અને બાકી અત્યારે એકદમ શાંત વાતાવરણ છે મિત્રો। સવારમાં મેં સવારમાં વ્લોગ સ્ટાર્ટ કર્યો, થોડોક અવાજને ઓછું આવીએ, સવારમાં એટલું બધું ફાસ્ટ નહીં બોલું। બાકી વિપુલભાઈ ઓલમોસ્ટ કામ બધું ખતમ કરી નાખ્યું, ઘણું ખરું તો પશુનું ગોબર ને બધું ઉપાડી દીધું ગાય માતાનું, અને પછી મિલ્કિંગ કરવાનું બાકી છે। પંછીને દૂધ પીવાની રાહ જોઈ, તો હું પહેલાં ફટાફટ અત્યારમાં દીવો કરી કાઢું ગૌ માતાનું, અને પછી મિલ્કિંગનું કામ શરૂ કરીએ। જય ગૌ માતા અને જય ગોપાલ મિત્રો। તો મેં આગળ મકાનનું મુહૂર્ત ને થઈ ગયું છે, મારી ગાયો માટે પણ સવારમાં પહેલાં અખાત્રીજનું મુહૂર્ત છે, તો અખાત્રીજના દિવસે ગૌ માતાના શું કહેવાય કે પાવન ધરતી પર પણ આપણે પહેલાં દીવો અને અગરબત્તી કરશું ને પછી આગળ કરશું, કે આખા વર્ષમાં આપણે અખાત્રીજના દિવસે મુહૂર્ત કરતા હોય છે। તો પેલા દીવો અગરબત્તી પેટાવી નાખીએ, અને તમે પણ તમારી ગાયોને ત્યાં કરતા હોય તો દીવોને પ્રગટાવી દેજો, એવું બધીને શું કહેવાય કે અખાત્રીજની શુભકામના મિત્રો। સવારમાં બે જગ્યા ઉપર આપણે અખાત્રીજનું મુહૂર્ત એટલે કે ગાયના શુદ્ધ ઘીનો દીવો કરી કાઢ્યો છે, તો તમે પણ જો ન કર્યો હોય તો ફટાફટ કરી નાખો। અને અખાત્રીજની બધીને શુભકામના। અત્યારે દીવો વ્યવસ્થિત લાઈનની આમ સાઈડમાં મૂકી દઉં, પછી ગાયનું મિલ્કિંગ શરૂ કરી દઈએ મિત્રો। સવારમાં વિપુલભાઈએ કામકાજ ઉપાડી લીધું છે, અને આપણે દીવોને વ્યવસ્થિત કરીને ખૂણે રાખી દીધું છે, જેથી કરીને પવનનો ને ઓલાય નહીં। બાકી અત્યારે થઈ ગયું મિલ્કિંગનો ટાઈમ, તો મિલ્કિંગનું થઈ ગયું બહુ મોડું કે દીવાને કરી લીધા ને આમ લેટ પણ આવ્યા ઘરેથી, પંછીને દૂધ પીવાનું કામકાજ શરૂ થઈ ગયું છે, તો દૂધ પી લઈએ પછી મિલ્કિંગ કરી લઈએ ફટાફટ। અને બાકી પછી બીજી બે ગાયનું પણ મિલ્કિંગ બાકી છે, અને મારે જવાનું છે બહાર ગામ, કેમ કે જેથી કરીને બાજરાનું કામ હાલે, તો મહેમાનને લેવા જવાના છે કામકાજ કરવા માટે, થોડીક હેલ્પ કરવા માટે, તો ફટાફટ જવાનું છે। તો બે ગાયનું મિલ્કિંગ કરવા લાગુ વિપુલભાઈને, ને પછી જામ બાકીનું કામકાજ તો વિપુલભાઈ સંભાળી લે। હા, એને કોરું જ રહેવા દો, અહીંયા થઈ ગયું થોડુંક વધારે ભીનું, જેથી કરીને ત્રાહું બાંધી, તો કંઈ નહીં ફટાફટ મિલ્કિંગ કરી લઈએ અને પછી મળીએ। બધું જ કામ પતાવીને આવ્યો ને ત્યાં વિપુલભાઈએ સરસ મજાનું ખેતરનું ભૂમિપૂજન ઓલમોસ્ટ કરી નાખ્યું છે। પવન ન લાગે એના માટે પથ્થરને મૂકી દીધા છે, અને સરસ મજાનું હાથીઓને બધું વ્યવસ્થિત કરી અને ખેતરનું પૂજન કરી નાખ્યું છે। અત્યારે તમારે બાજરીનું કામકાજ હાલે છે, મજૂરને આવ્યા નથી પણ ઘરના છે, અને મામાને ત્યાંથી 2-3 જણાનું લઈ આવ્યો છે અત્યારે સવારમાં, અને બાકીનું કામ પતી જાય હમણાં। તો બાજરાનું કામ હાલે છે અત્યારે, તો આ બાકીનું નિરણ હાટું થોડું ઘણું ઉતારવાનું કામકાજ લીધું હતું, બાકી હરિયું બધી પાડી દીધી, થોડો ઘણો વાઢવાનો બાકી છે। ને મજૂર અત્યારે બસ સાફ પીવા બેઠી ગયા છે, બધા ઘરના છે, કોઈ મજૂરમાં છે નહીં, કામકાજ હાલે છે। સવારનું કામ શરૂ છે મિત્રો, અને હું અત્યારે
અત્યારે છે ને ગામમાંથી થોડુંક કામ આવી ગયું હતું તો ત્યાં વયા જતા અને ત્યાંથી હમણાં આવીને થોડુંક જમ્યો અને જમીને બસ અત્યારે કામ શરૂ છે બાજરી ઉતારવાનું કામકાજ શરૂ છે અને નમસિંહભાઈ ને મમ્મી ને વિપુલભાઈ છે અને મામીઓ બે છે ને મુક્તાબેન છે બધા ઘરગથ્થુ ફેમિલી છે અને હું પણ ઘડીક વાર હમણાં ઉતારવા લાગું બીજું પાછું થોડુંક કામ છે તો ભાગી જાય આગળ ને બાકી હાલે જ આમ કામ બહારથી બોલે છે કાલે બાજરાનું કામ શરૂ છે તો બસ હમણાં પૂરું થઈ જાય હાર્વેસ્ટિંગ કરના જ છે પછી ભાઈ ખાતર બાતરને ઘણું બધું કામ બાકી છે મિત્રો તો અત્યારે જો હાલે જ ને બસ વિપુલભાઈ જોયો જ મારા આમાં વળીને કે આ બધું છે ને વિડીયો શૂટ કરવાનું બંધ કરો ને આવી જાઓ ગાયકામાં ખેતરમાં પછી કામ કરી રહ્યા જ છે આગળ કે ભાઈ તડકો ખતરનાક પડે તો સવારનો ઉતર્યો નથી ને ખેતરમાં એટલે ત્યાં ખાવાનું મન થતું નથી ને ભાઈ નીચે છે લીમડાનો સાયો એટલે કંઈ ઘટે જ નહીં સોડા બોડા પી લીધી સરસ મજાની અને જમી પણ લીધા મસ્તીના તો હવે જમીને હવે કામે ચડી જાય ઘડીક વાર ને પછી જાય ગામમાં પાછા થોડું કામ છે તો પતાવતા આવીએ થોડું નિરણ પાણી કરવા જવાનું થાય કદાચ તો કરી આવીએ અને લાગી જાય કામે તો વિડીયો બનાવી રહેજો મિત્રોને લાઈક કરી દેજો કમેન્ટ કરી દેજો અને શેર કરવાનું ભૂલતા નહીં કૃપાબેન આવી ગયા ખેતરુમાં આજ આગલા વ્લોગમાં તમે જોયું છે ફાર્મ પર ને કૃપાબેન ઘૂમરે ચડ્યા જ ઘેર જવા હાટ થઈને મામા ઘેર મૂકી જાઓ પણ મામા આજ મૂકવા જવાના તો એ નક્કી નથી પણ કદાચ પપ્પા આવશે તો લઈ જાહે અને આપણે ચાલુ કરી દીધું દાંતેડા લઈ લીધા તો ફટાફટ આડી હાર્વેસ્ટ બાજરાનું કટિંગ કરી રાખીએ આમ બધા કરે છે આપણો પણ રૂપિયા હાલ આ બધા સાયા ભાઈ જા લીમડાને બાકી તડકો ભાઈ ખતરનાક પડે છે ઘટે જ નહીં તમારે એક નંબર તડકો છે ભાઈ ને બાજરો કટિંગ ઓલમોસ્ટ બધો થઈ ગયો સાદો ખાલી બાકી રહ્યું કટિંગ કરવાનું તો કટિંગ કરી રાખીએ આપણે પણ લાગી જાય વિડીયોમાં બને રહેજો મિત્રો